બાબરા તાલુકામાં આવેલું 7 થી 8 કિલોમીટર કરિયાણા ગામ, જ્યાં આવેલો છે એક અદ્ભુત ઝાલરિયો પથ્થર. તો હું છું તમારો આજે બ્લોગ અને સ્વાગત કરું છું તમારું એક અમારા નવા મિની બ્લોગમાં. તો આજે તમને બતાવવાનો છે એક અદ્ભુત ઝાલરિયો પથ્થર. બાબરા તાલુકામાં આવેલું 7 થી 8 કિલોમીટર કરિયાણા ગામ, ત્યાં આવેલો છે એક ઝાલરિયો પથ્થર, જેને જોવા માટે દૂર દૂરથી માણસો પણ આવે છે. ત્યાં આવવા માટે બાબરા રામપરા થઈને કરિયાણા ગામ આવવું પડે છે. એક શાંત વાતાવરણ અને એક નાનકડા ડુંગરા ઉપર આ પથ્થર આવેલો છે. તો અહીંયા બધા નાના એવા પાણાની ટેકરી કરીને મન્નતો પણ માંગેલી છે. તો આપણે અરુણભાઈ પણ બેસી ગયા છે પાણાની ટેકરી કરવા માટે. તો એમની મન્નત શું હોય એ આપણને પણ નથી ખબર. તો આપણે પણ એક નાની એવી મન્નત માંગીને એક નાની એવી ટેકરી કરી નાખી. તો ટેકરી કરીને આપણે પણ નીકળી ગયા ઝાલરિયા પથ્થર બાજુ. તો મિત્રો પથ્થર તો અહીંયા ઘણ ખરા છે, પણ ઝાલર તો ખાલી 2 જ પથ્થરમાં વાગે છે. તો મિત્રો આ સાઈડમાં મોટો પથ્થર પડ્યો છે, એમાં અવાજ સાંભળો તમે. તો મિત્રો ઘણા દીથી એમ થતું હતું કે મારે જવું છે ઝાલરિયા પથ્થરે, પણ ભાઈબંધ નતા એ કોઈ નવરા. પછી હું અરુણભાઈ આવી ગયા 2 ઝાલરિયા પથ્થરે. તો વિડીયોમાં તો તમને ઘણા બધા દેખાડ્યો છે એક જ પથ્થર, પણ અમે તમને દેખાડશું 2 પથ્થર. આ એક પથ્થર તો છે જ તે, પણ અહીંયા છે બીજો પણ. બધાનું કેવું એવું છે કે 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને આ પથ્થર ઉપર હાથ મૂક્યો હતો, તેના લીધે આ પથ્થર ઝાલરિયો કહેવામાં આવે છે. તો આજનો બ્લોગ અહીંયા ઝાલરિયા પથ્થરે પૂરો કર્યું છે. બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવી દેજો અને લાઈક કરવાનું, ફોલો કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.